ફ્રેન્ડ્સ, યુનિવર્સલ એઓયુની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ અગત્યના વિષય એવા વિજ્ઞાન વિશે ચર્ચા કરવાના છીએ. વિજ્ઞાનની અંદર સૌથી વધારે જો ક્વેશ્ચન્સ આવતા હોય તો એ જીવ વિજ્ઞાનમાંથી આવે છે. તો આપણે જીવ વિજ્ઞાનના સૌ પ્રથમ એવા ટૉપિક સેલ એટલે કે કોષ વિશે ચર્ચા કરીશું. તો સમય ના લેતા કોષ વિશે આગળ જાણવાની આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સાવ સહેલો સવાલ છે. કદાચ હાઈકોર્ટ પ્યુનની આગામી પરીક્ષામાં આ પ્રકારના સવાલ પૂછાઈ શકે, કેમ કે એના પેપર વધારે પડતા સહેલા હોય છે અને એનું મેરિટ પણ વધારે જાય છે. હવે આગળ જોઈએ આપણે કે કોષ ભેગા થાય એટલે પેશીની રચના થાય. પેશી ભેગા થઈને અંગની રચના કરે, અંગ ભેગા થઈને તંત્રની રચના કરે, તંત્ર ભેગા થઈને શરીરની રચના કરે. જેમ કે સમજો, કોષ ભેગા થયા તો પેશીની રચના થઈ. હવે પેશી ભેગી થઈને એટલે કે ટિશ્યુ ભેગા થઈને અંગની રચના કરે. હવે અંગ એટલે કે નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર. હવે આ બધા ભેગા થાય અંગ એટલે એક તંત્રની રચના કરે, જેને કહેવાય પાચન તંત્ર. ઓકે, આ પ્રકારના શરીરમાં અંદાજે 8 જેવા તંત્રો આવેલા છે અને આ બધા તંત્રો ભેગા થઈને શરીરની રચના કરે. ઓકે, સો હવે આગળ જઈએ કે સૌપ્રથમ પૃથ્વી ઉપર પ્રોલેક્ટિકોલિયા સેલ્સ આદિકોષી એકકોષી અસ્તિત્વમાં આવ્યા હતા. સહજ બાબત છે કે સૌપ્રથમ પૃથ્વી ઉપર આદિકોષ એટલે એકકોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા. ઓકે, ત્યારબાદ સમય જતાં પૃથ્વી ઉપર નૂતન કોષ બહુકોષી અસ્તિત્વમાં આવ્યા. હવે એકકોષી અસ્તિત્વમાં આવી ગયા, ત્યારબાદ બહુકોષી અસ્તિત્વમાં આવ્યા. હવે અહીં કદાચ કોઈ પરીક્ષામાં બહુકોષીની ના આપ્યું હોય અને નૂતન કોષ આપ્યું હોય તો કન્ફ્યુઝ થવાનું નથી. જવાબ નૂતન કોષ તરીકે આવવાનો છે. ઓકે, હવે આગળ જોઈએ. સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિના કોષ જોયા. આ ઘણીવાર પૂછાયેલો છે કે સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિના કોષ જોયા હતા? તો રોબર્ટ હુક. અને કઈ વનસ્પતિના? બુચ નામની વનસ્પતિના. ઓકે, ત્યારબાદ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ એન્ટિવોન લ્યુલેવનહોકે કરી. તેમના નામ પરથી બેક્ટેરિયાનું નામ એન્ટિવોન લ્યુલેવનહોક રખાયું. હવે અહીંયા જાણવા જેવી બાબત એ છે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિના કોષ શેમાં જોયા હતા? તો તે તેમને જોયા હતા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં. ઓકે, હવે આ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કોણે કરી હતી? આ ફેક્ટ બેઝ સવાલ છે. તો એન્ટિવોન લ્યુલેવનહોકે. તો તેમની આ શોધ બદલ એક બેક્ટેરિયાનું નામ એન્ટિવોન લ્યુલેવનહોક રખાયું છે. આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, તેમજ પૂછાય એમ પણ છે. હવે આગળ જઈએ આપણે કે દુનિયાનો સૌથી મોટો કોષ કયો? તો શ્રામૃગનું ઈંડું, ઓસ્ટ્રીચ એગ. ઓકે, હવે દુનિયાનો સૌથી નાનો કોષ કયો? તો માઇક્રોસોફ્ટીમાં ગેલેક્ટીમાં. ફેક્ટ બેઝ સવાલ છે, યાદ રાખવાના છે. આગળ જઈએ હવે માનવ શરીરનો હવે સૌથી મોટો કોષ કયો? તો ચેતાકોષ, નર્વસેલ. અને માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો? તો રુધિરકોષ. ઓકે, આ બે યાદ રાખવાના છે. ત્યારબાદ હવે આગળ જઈએ. હવે બ્લડ હોય, બ્લડ સેલ, એની અંદર 3 સમાયેલા હોય, 3 ઘટકો. તો પહેલાં હોય આરબીસી એટલે કે રક્તકણો, રેડ બ્લડ સેલ્સ, વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણો, અને ત્રીજું પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો. હવે સૌથી મોટા હોય એ શ્વેત કણો હોય અને સૌથી નાના હોય એ ત્રાક કણો હોય. ઓકે, હવે આગળ જઈશું આપણે. તો પછી છે કોષરસ, જેને આપણે પ્લાઝમા કહીએ છીએ. અત્યારે પ્લાઝમા શબ્દ કોરોનાના લીધે અગત્યનો બની રહ્યો છે, કેમ કે પ્લાઝમા ડોનર તમે સાંભળ્યું હશે. તો એ પ્લાઝમા એ બીજું કંઈ નહીં, કોષરસ છે. હવે અહીંયા બંનેમાં હોય છે એવું લખ્યું છે, જુઓ ધ્યાન આપજો. બંનેમાં હોવાનો મતલબ છે કે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ એ બંનેમાં હોય, કેમ કે 2 પ્રકારના મુખ્યત્વે કોષ હોય, પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ. જેમ કે કોષરસ તો પ્રાણીકોષમાં પણ સમાયેલું છે અને વનસ્પતિ કોષમાં પણ સમાયેલું છે. બીજી જે અગત્યની વાત કે કોષની તમામ અંગિકાઓ તેમાં તરે છે. પ્લાઝમા એટલે કે કોષરસમાં કોષની તમામ અંગિકાઓ તરે છે એટલે એમાં આવેલી છે. ત્યારબાદ કોષને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. આ અગત્યનું છે, પૂછાયેલું છે કે કોષને સ્થિતિસ્થાપકતા કોણ પૂરી પાડે છે? તો કોષરસ પૂરી પાડી છે. ઓકે, તો પ્રથમ ઘટક વિશે આપણે માહિતી મેળવી લીધી. બીજું કોષ દિવાલ. તો અહીંયા ધ્યાન રાખવા જેવું શું છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે,
અને આ પૂછાયેલું છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે જે શેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝ નામના ઘટકની બનેલી હોય છે. ક્લાસ 3 માટે અગત્યનો સવાલ છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝ નામના ઘટકની બનેલી હોય છે. હવે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. ધ્યાન રાખવાનું છે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તે ફક્ત કોષ રસ પટલ ધરાવે છે. હવે પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી હોતી, પરંતુ તે કોષ રસ પટલ ધરાવે છે. આ બાબત ખૂબ જ અગત્યની તેમજ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આપણે આગળ જઈશું. ત્રીજી અગત્યની બાબત, કોષ કેન્દ્ર. હવે કોષ કેન્દ્ર વિશે જાણીએ તો કોષ કેન્દ્ર પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. તે કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે. કોષ કેન્દ્ર એ કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે. ઓકે, હવે આગળ, તે રંગસૂત્રો ધરાવે છે જે આનુવંશિકતા હેરિડિટી માટે જવાબદાર છે. હવે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક કયો? તો રંગસૂત્ર. હવે આ રંગસૂત્ર કોણ ધરાવે છે? તો રંગસૂત્ર ધરાવે છે કોષ કેન્દ્ર. રંગસૂત્ર કોણ ધરાવે છે? ઓકે, તો કોષ કેન્દ્ર ધરાવે છે. હવે આ સવાલ પૂછાયેલો છે કે રંગસૂત્રની સંખ્યા કેટલી? ધ્યાન રાખવાનું કે 46 એ રંગસૂત્રની સંખ્યા છે, પરંતુ જોડ પૂછે ને, જોડ ધ્યાન રાખજો, અલગ લખ્યું છે કે જોડ પૂછે તો 23 જોડ, 23 ગુણ્યા 2 એટલે થઈ જાય 46. ઓકે, તો રંગસૂત્રોની સંખ્યા 46, પરંતુ રંગસૂત્રોની કેટલી જોડ આવેલી છે? તો 23 જોડ. ક્લિયર? આગળ જઈએ. હવે આ બાળકની જાતિ કેમની નિર્ધારિત થાય એ અહીંયા બતાવવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું છે કે રંગસૂત્રની 22મી જે જોડ છે તે બાળકનું શરીર નિર્ધારિત કરે છે. 22મી જોડ તો બાળકનું શરીર, અને 23મી જે જોડ છે તેનાથી બાળકની જાતિ ડિસાઇડ થાય છે. એટલે કે બાળક બોલ હોય કે ગર્લ, બોય હોય કે ગર્લ, એ કોણ નક્કી કરે? તો 23મી જોડ. છોકરો કે છોકરી એ 23મી જોડ. પરંતુ શરીર શાનાથી બને? એ 22મી જોડથી. શરીર બનવા માટે 22મી જોડ જવાબદાર છે, અને જાતિ નિર્ધારણ માટે 23મી જોડ જવાબદાર છે. ઓકે, હવે આપણે રંગસૂત્રો વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો રંગસૂત્રો જે છે એ ડીએનએ અને આરએનએના બનેલા છે. હવે આ બેનું ફૂલ ફોર્મ પૂછાય છે કે ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, જેની શોધ કોણે કરી હતી? તો વોટસન અને ક્રિકે કરી હતી. હવે આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ, જેની શોધ કોણે કરી હતી? વોટસન અને આર્થરે. હવે આ સવાલ 2017ની 28 ફેબ્રુઆરી અમદાવાદ જુનિયર ક્લાર્કમાં પૂછાયેલો છે. ઓકે, કે ડીએનએની શોધ કોણે કરી હતી? તો ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ક્લાસ 3માં પૂછાતા હોય છે આ પ્રકારના સવાલો જીવવિજ્ઞાનના કોર્સ ટોપિકમાંથી. ઓકે, હવે આગળ જઈએ. હવે આકાર દર્શાવવામાં આવ્યો છે કે અહીંયા કયા પ્રકારના આકારના હોય છે? તો દ્વિસર્પિલ હોય છે. ઓકે, દ્વિસર્પિલ. હવે નેક્સ્ટ આગળ જઈશું આપણે. હવે અહીંયા બંધારણના ઘટકો દર્શાવવામાં આવે છે કે ડીએનએના બંધારણના ઘટકો કયા છે? તો આ પૂછાઈ શકે છે. એડિનાઇન, ગેલ્વેનાઇન, સાઇટોસાઇન અને થાઇમિન. યાદ રાખવાની સિમ્પલ ટ્રીક, AGCT. એ એટલે એડિનાઇન, G એટલે ગેલ્વેનાઇન, C એટલે સાઇટોસાઇન, T એટલે થાઇમિન. ઓકે, હવે આગળ જઈશું આપણે. હવે આરએનએના બંધારણના ઘટકો, તો એ પણ એડિનાઇન, ગેલ્વેનાઇન, સાઇટોસાઇન અને યુરાસિલ. અહીંયા આગળ ટી આવે છે, છેલ્લે AGCT, તો અહીંયા E આવે છે. લાસ્ટનો ફરક છે યુરાસિલ. તો આ એક બાબત યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ હવે આગળ જઈએ. ડીએનએ વિશે કેટલીક ફેક્ટ બાબતો અહીંયા આપણે જોઈશું કે ડીએનએનો સૌથી નાનો એકમ જનીન છે. પૂછાઈ શકે કે ડીએનએનો સૌથી નાનો એકમ કયો? તો જનીન. હવે મનુષ્ય શરીરમાં 30,000 થી 40,000 જનીનો આવેલા છે. ઓકે, ડીએનએનો સૌથી નાનો એકમ કયો? તો જનીન. હવે મનુષ્ય શરીરમાં જનીનોની સંખ્યા કેટલી? તો 30,000 થી 40,000, એક અંદાજ મુજબ. આ પ્રકારનો સવાલ પૂછાઈ શકે છે. આગળ જઈએ આપણે ચોથા અગત્યના ટોપિક ઉપર, એટલે કોષના ચોથા અગત્યના ટોપિક ઉપર. તો કણાભ સૂત્ર બંનેમાં હોય છે, એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. હવે અહીંયા અગત્યની બાબત એ છે કે તેને કોષનું પાવર હાઉસ, શક્તિઘર, ઉર્જાઘર કહેવાય છે. કેમ કહેવાય છે? તો 5મા 6ઠ્ઠા ધોરણમાં આપણે આ કારણ પૂછાતું હતું, અત્યારે એ રીતે નથી અહીંયા. કારણ કે અહીંયા ગ્લાયકોસિસ નામની પ્રક્રિયા થઈ એનિડોસાઇડ ટ્રાઇફોસ્ફેટ ATP સ્વરૂપે શક્તિના અણુ મળે છે. પહેલાં તો કણાભ સૂત્ર વિશે યાદ રાખવાની બાબત કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે.
ત્યારબાદ તેને કોષનું પાવર હાઉસ શક્તિઘર ઉર્જાઘર કહેવાય છે. કેમ કહેવાય છે? તો અહીંયા ગ્લાયકોસિસ નામની પ્રક્રિયા થાય છે અને શક્તિના અણુ બને છે. એ શક્તિના અણુનું નામ શું? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી. અહીંયા અમુક વાર એટીપીનું ફૂલ ફોર્મ તરીકે પણ પૂછાઈ શકે, તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ક્લિયર? નેક્સ્ટ હવે આવે છે અંતઃકોષરસ ઝાડ. તો અંતઃકોષરસ ઝાડ પ્રાણી કોષમાં જ હોય છે. ધ્યાન રાખજો કે આ વનસ્પતિ કોષમાં જોવા નથી મળતી, ફક્ત ને ફક્ત પ્રાણી કોષમાં જ અંતઃકોષરસ ઝાડ જોવા મળે છે. અહીંયા સ્ટીરોઇડ ઉત્પન્ન થાય છે. ઓકે, તો સ્ટીરોઇડ ક્યાં બને? તો અંતઃકોષરસ ઝાડમાં બને છે. તે ફક્ત પ્રાણી કોષમાં જ હોય છે. ઓકે, આગળ આપણે જોઈશું લાઇસોઝોમ. તો અહીંયા લાઇસોઝોમ પણ ફક્ત ને ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે છે, આ વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી. ઓકે, હવે તેને શું કહેવામાં આવે છે? તો તેને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. બે બાબત અહીંયા અગત્યની છે કે લાઇસોઝોમ તો તે પ્રાણી કોષમાં હોય છે, બીજું તેને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે. ઓકે, હવે આગળ 7 નંબર રાઇબોઝોમ. તો રાઇબોઝોમ બંનેમાં હોય છે. બંનેમાં એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને ધરાવે છે. બંનેમાં રાઇબોઝોમ હોય છે. તેની કોષની પ્રોટીન ફેક્ટરી કહેવાય છે. હવે પ્રોટીનનું નિર્માણ ક્યાં થાય? તો રાઇબોઝોમમાં થાય. કોષની અંદર પ્રોટીનનું નિર્માણ રાઇબોઝોમમાં થાય છે. હવે તે બંનેમાં હોય છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હોય છે. ઓકે, ક્લિયર? નેક્સ્ટ ગોલ્કી કાય. ગોલ્કી કાય. તો ગોલ્કી કાય ફક્ત અને ફક્ત પ્રાણી કોષમાં હોય છે. તેને કોષનો ગેટ કીપર, જમાદાર કહે છે. બે ફેક્ટ બાબતો. ગોલ્કી ગાય તો ફક્ત પ્રાણી કોષમાં હોય છે, વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. તેને કોષનો ગેટ કીપર, જમાદાર કહે છે. ઓકે, ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે હરિતકણ. તો હરિતકણ વિશે યાદ રાખવા જેવું કે તે પ્રાણી કોષ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતું નથી. ફરીથી, પ્રાણી કોષમાં હરિતકણ જોવા મળતું નથી, ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. ઓકે, બીજું તે હરિત છે કારણ કે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે છે. આ બધા 5મા 6ઠ્ઠા ધોરણમાં કારણ તરીકે પૂછાતા હતા. પહેલું કે તે વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં નથી હોતું. બીજું કે તે હરિત છે. કેમ હરિત છે? કેમ કે તે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય પિગમેન્ટ ધરાવે છે. ક્લોરોફિલના હોવાથી તે હરિત છે. ઓકે, આગળ જોઈએ આપણે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે અને સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે. હવે તે કઈ પ્રક્રિયામાં ભાગ લે? કે પ્રકાશ સંશ્લેષણની. અને શેના સ્વરૂપે ખોરાક બનાવે? સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે. ઇઝી. નેક્સ્ટ હવે અહીંયા આપણે ટોટલ 9 બાબત શીખ્યા કોષની. અહીંયા દરેકમાં કઈ રીતે સવાલ પૂછાઈ શકે કે પહેલાં તો કોષ વિશેના બેઝિક ફેક્ટ આપણે જાણ્યા, ત્યારબાદ તેના જે અગત્યના એવા જે આપણે 9 ટૉપિક હતા એ કવર કર્યા કોષના જ. હવે એમાં સૌથી પહેલાં એ પ્રમાણે પૂછાઈ શકે કે નીચે આ બધા આપ્યા હોય 4-5 અને જીપીએસસી એમ પૂછી શકે કે આમાંથી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જે આવતા હોય તે શોધીને લખો, અથવા પ્રાણી કોષમાં જે આવતા હોય તે આપો અને 1 2 3 એ રીતે આપ્યું હોય એ રીતે પૂછાઈ શકે. તેમજ આ દરેક છે દરેક ફેક્ટ બાબત છે જે કોઈને કોઈ પરીક્ષામાં છેલ્લા 10 વર્ષના ગાળામાં પૂછાયેલી છે. એ મેં બુકમાંથી લઈને શોધીને નોટ કરી છે અને તે પ્રમાણે આ નોટ બનાવી છે. આશા રાખું છું કે તમને ઉપયોગી થશે અને ટૂંક સમયમાં જીવ વિજ્ઞાનના જ આગળના ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.